નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ કોઠિયા, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, સ્ટાન્ડર્ડ 11th. આજનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ, અને એમાં આજનો આપણો ટોપિક છે સ્વાધ્યાયના દાખલા. આપણે જોશું 2.6 to 2.12, બરાબર. અને આ આપણા ચેપ્ટરનો 14મો વિડીયો છે. ચલો તો 2.6 સ્વાધ્યાય 2.6 ની અંદર આપણી પાસે દાખલો છે દરેક ફોટોનની ઉર્જા ગણો કે જે આટલી આવૃત્તિ ધરાવતો હોય, 3 × 10⁻15 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતો હોય તેને અનુરૂપ પ્રકાશ આપે, અને બીજો તરંગ લંબાઈ 0.50 એંગસ્ટ્રોમ ધરાવે, એંગસ્ટ્રોમ. ઓકે, તો આપણે આની ઉર્જા મેળવવાની છે, તો આપણે આની ઉર્જા મેળવીએ. ચલો તો પહેલા કેસ માટે આપણે વિચારીએ એટલે આપણને આપી દીધી છે આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 3.0 × 10⁻15 હર્ટ્ઝ. આ આપણને આપી દીધી છે. રેડી? બીજા કેસની અંદર તરંગ લંબાઈ આપી દીધી છે, આપણે શક્તિ મેળવવાની છે. શક્તિ E ઇઝ ઇક્વલ ટુ h ન્યૂ. કોઈ પણ સૂત્ર વાપરશું એના પહેલાં લખશું કે ફોટોનની શક્તિ E ઇઝ ઇક્વલ ટુ h ન્યૂ. hની કિંમત આપણે મૂકશું 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, અને આવૃત્તિ ન્યૂની કિંમત આપણે મૂકશું 3.0 × 10⁻15 હર્ટ્ઝ યાની પ્રતિ સેકન્ડ. તો આ પ્રતિ સેકન્ડ અને આ સેકન્ડ કેન્સલ થઈ જશે, એટલે આ બંનેનો ગુણાકાર આવી જશે. રેડી? એટલે અહીં થઈ જશે 6.626 × 10 × 3.0 × 10 આ 10⁻34 ઘાત છે, અને 15 + 15 ઘાત છે, +15 અને અહીં 34 એટલે થશે -19. એકમ શેમાં આવશે? જૂલમાં. આની આપણે કિંમત લઈએ એટલે આની કિંમત આપણને મળે છે 19.887 × 10⁻19 જૂલ. હવે આને હું 10 વડે ભાગું છું એટલે એક પોઈન્ટ આમનો ખસશે, એટલે 1.9878, એટલે આને આપણે 10 વડે ભાગી નાખ્યા હતા, અને 10 વડે ગુણશું એટલે કેટલી ઘાત થઈ જશે? -18 જૂલ પર ફોટોન. તો આપણને એ ફોટોનની જે શક્તિ છે એ ફોટોનની શક્તિ આટલી મળશે. રેડી? તો આ મળી ફોટોનની શક્તિ. હવે સેકન્ડ કેસની અંદર આપણે વાત કરીએ તો સેકન્ડ કેસની અંદર આપણને તરંગ લંબાઈ લેમ્બડા આપી દીધી છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0.5 એંગસ્ટ્રોમ, પણ એંગસ્ટ્રોમમાં આપણે નહીં ચલાવીએ એટલે એને મીટરમાં કન્વર્ટ કરી નાખીએ, એટલે કેટલું થશે? 10⁻10 મીટર. તો આ 10⁻10 એંગસ્ટ્રોમની કિંમત મૂકી દીધી, કારણ કે 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻10 મીટર થાય. ઓકે, આને સાયન્ટિફિકમાં કન્વર્ટ કરવા હોય તો આને 10 વડે ગુણીએ અને 10 વડે ભાગીએ એટલે 5 × 10⁻11 મીટર. હવે લખશું આપણે કે ફોટોનની શક્તિ E ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? hc/λ. તો અહીંયા આપણને મળશે hc/λ. તો hની કિંમત 6.626 × 10⁻34, cની કિંમત 3.0 × 10⁸ મીટર પર સેકન્ડ, અને લેમ્બડા આપણને આપી દીધો છે 5 × 10⁻11. ઓકે, ચલો તો આપણને અહીં જે છે એ જવાબ મળશે 6.626 × 3.0 / 5 × 10ની કેટલી ઘાત આવશે? તો અહીંયા ઉપર કેટલી છે? -34. આ કેટલી છે? +8. ઓકે, અને આ છેદનો છેદ ઉપર જાય એટલે કેટલી થઈ જાય? +11. તો કેટલી ઘાત થશે? 11 ને 8 19 છે, અને 34 આવી એટલે કેટલી ઘાત થશે? 10⁻15 ઘાત. તો આ આપણને મળશે 10⁻15 ઘાત. અને આનું સાદુરૂપ આપણે આપી દઈએ તો એનું સાદુરૂપ આપણને મળે છે 3.9756. શેમાં મળશે? આ જૂલ ઇન્ટુ સેકન્ડ, આ મીટર પર સેકન્ડ, એટલે જવાબ તમને મળશે જૂલમાં. આ એક ફોટોનની શક્તિ આપણે મેળવેલી છે. જો અહીંયા 1 મોલ ફોટોનની શક્તિ મેળવવાની કહીએ, આ જ પ્રશ્નમાં એમ કીધું છે કે દરેક ફોટોનની ઉર્જા ગણો. એની જગ્યાએ દરેકની જગ્યાએ જો આમ કહી દઈએ કે 1 મોલ ફોટોનની શક્તિ ગણો, તો અહીં જે આંકડો મળે છે એને પાછો આપણે એવોગેડ્રો નંબર વડે ગુણવો પડે. અહીં પાછો એવોગેડ્રો નંબર વડે ગુણી કાઢવાનો. ઓકે, આના કરતાં ઉલટું પણ પૂછી શકાય કે માનો કે તમને આ શક્તિ છે એ શક્તિ આપી દે, આ શક્તિને હજી એવોગેડ્રો નંબર વડે ગુણી નાખે અને પછી તમને શક્તિ આપે કે 1 મોલ ફોટોનની શક્તિ આટલી છે, તો એમ કે ફોટોનની શક્તિ આટલી છે, અને છેવટે એકમ આપે જૂલ પર મોલ. એટલે તમારે સમજવાનું કે આ 1 મોલ ફોટોનની શક્તિ છે.
તો તમારે શું કરવું પડે? આ 1 મોલ ફોટોનની શક્તિ છે એટલે એમાંથી પહેલાં તમારે 1 ફોટોનની શક્તિ મેળવવી પડે, અને 1 ફોટોનની શક્તિ મળે અને પછી આ સમીકરણમાં મૂકો એટલે શું મળી જાય? આવૃત્તિ ન્યૂ મળી જાય. એટલે આનું ઉલટું પણ પૂછી શકાય. બરાબર? આપણે કોઈ પણ પ્રશ્ન જ્યારે વિચારીએ ત્યારે એની સાથે બધી સાઈડ એની વિચારી લેવી. તો 2.6 આપણે આ રીતે કરી શકીએ. નાવ 2.7. તો 2.7 ની અંદર આપણને આપેલું છે તરંગ કે જેનો આવર્તકાળ 2.0 × 10⁻10 સેકન્ડ છે, તેની તરંગ લંબાઈ, આવૃત્તિ, તરંગ લંબાઈ, આવૃત્તિ અને તરંગ સંખ્યા આટલું ગણવાનું કીધું છે. એક આપણને ગણવાનું કીધું છે લેમ્બડા, આવૃત્તિ ન્યૂ અને તરંગ લંબાઈ ન્યૂ બાર. લેમ્બડા મળે એટલે ન્યૂ બાર મળી જાય, ઊંધું કરી નાખીએ એટલે. ઓકે, ચાલો. તો પહેલાં આપણને આપેલો છે આવર્ત સમય. આવર્ત સમય કે જેને આપણે આવર્તકાળ કહીએ છીએ, આ આવર્તકાળને કેપિટલ ટી વડે દર્શાવવામાં આવે છે, અને કેપિટલ ટી આપણને આપેલો છે 2.0 × 10⁻10 સેકન્ડ. આ એને આપેલો છે આવર્તકાળ. તો આવર્તકાળ ઉપરથી આપણને આવૃત્તિ મળે, આવર્તકાળ એના પરથી આપણને મળશે આવૃત્તિ. તો આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ શું આવે? 1/t. આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે. ઓકે, તો આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1/t. તો 1/t આપણે કરીએ એટલે 1/2.0 × 10⁻10. તો 10⁻10 છે એ ઉપર જાય એટલે કેટલા થઈ જાય? 10⁻10 ઘાત. 1/2 એટલે કેટલા આવે? 0.5. સાયન્ટિફિકમાં કન્વર્ટ કરીએ તો 10 વડે ગુણીએ અને 10 વડે ભાગી નાખીએ એટલે કેટલા થઈ જાય? 10⁹. અને એકમ શું થઈ જશે? પ્રતિ સેકન્ડ. તો આ મળી ગઈ આવૃત્તિ ન્યૂ. એટલે આનું કામ પૂરું, ખલાસ. ઓકે, નાવ લેમ્બડા. તો લેમ્બડાજી ક્યાં ગયા? તો આવી ગયો લેમ્બડા. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ, લેમ્બડાનું સૂત્ર શું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ c/ન્યૂ. થઈ ને? લેમ્બડા અને ન્યૂ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. c ની કિંમત કેટલી? 3.0 × 10⁸ મીટર/સેકન્ડ. આની કિંમત કેટલી? 5 × 10⁹ પ્રતિ સેકન્ડ. અહીંયા અંશમાં પ્રતિ સેકન્ડ, છેદમાં પ્રતિ સેકન્ડ, એટલે આ પ્રતિ સેકન્ડ કેન્સલ. એટલે લેમ્બડો મળશે આપણને મીટરની અંદર. 3/5 એટલે એની કિંમત આવશે 0.6 ગુણ્યા આ 10⁸ ના છેદમાં 10⁹ એટલે નીચે 10⁻1 ઘાત વધશે, ઉપર જાય એટલે 10ની કેટલી ઘાત થઈ જાય? -1 ઘાત થઈ જાય. -1 ઘાત આને જ આપી દઈએ હવે. બરાબર? એને જ આપી દઈએ તો શું થઈ જાય? 0.06 મીટર. ધીસ ઇઝ વેવલેન્થ. Okay, now we are discuss about v bar, and v bar is equal to 1/λ, and we have value of lambda is equal to 0.06. यानी 100/6. ઓકે, તો આ થઈ ગયું. અને એ શેમાં મળશે? પર મીટરની અંદર. ચલો, અહીં 100/6 આપણે લઈએ એટલે 100/6 આપણને કેટલા મળશે? 16 પોઈન્ટ પ્રતિ મીટર. તો પ્રતિ મીટરમાં આપણને અહીં આટલો જવાબ મળશે. સેન્ટીમીટરમાં જોતું હોત તો સેન્ટીમીટરમાં અહીંયા શું આવત? 1/6 આવત. 1/6 આવત તો અહીં પોઈન્ટ આવી જાત, તો આપણને મળે 0.166 પર સેન્ટીમીટર. આ આપણા માટે નવું છે, આપણને ક્યાંય આપેલું નથી આવર્તકાળ, પણ આગળના ધોરણોમાં તમે ભણી ગયા આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત હોય. આવર્તકાળ તમને આવર્ત સમય લખ્યો છે, તો આવર્ત સમય કરતાં આવર્તકાળ વધારે ફેમિલિયર છે એટલે મેં આવર્તકાળ કરી નાખ્યો છે આવર્ત સમયની જગ્યાએ. ઓકે, ચલો નેક્સ્ટ. નાવ 2.8. એન્ડ 2.8 ઇઝ એક પ્રકાશ કે જેની તરંગ લંબાઈ આટલા પાઇકોમીટર છે અને તે 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે. આ પ્રકાશમાં ફોટોનની સંખ્યા ગણો. એટલે કુલ આપણને જે છે એ શક્તિ આપી દીધી છે 1 જૂલ, અને આ તરંગ લંબાઈ આપી દીધી છે. તો આ તરંગ લંબાઈને આધારે આપણે શક્તિ મેળવી લેશું, અને એ જે શક્તિ મળે એ શક્તિ અને કુલ શક્તિ એનો ગુણોત્તર લઈ લેશું એટલે તરંગની સંખ્યા મળી જાય. તો પહેલાં આપણે લખશું લેમ્બડા. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 400 પાઇકોમીટર. પાઇકો પી, પી યાની કેટલા થાય? ચેપ્ટર નંબર 1 નો રેફરન્સ 10⁻12 મીટર. ઓકે, તો પાઇકો એટલે 10⁻12 પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા હતા ને. પાઇકો એટલે 10⁻12 મીટર. ઓકે, ચલો, તો આને આધારે આપણે જે છે એ લેમ્બડાની કિંમત આપણને આ મળી ગઈ. ચલો, હવે આપણે શક્તિ જોઈ છે. ધેરફોર આપણે લખીએ કે ફોટોનની શક્તિ. તો આ થઈ ગયું ફોટોનની શક્તિ. ફોટોનની શક્તિ E ઇઝ ઇક્વલ ટુ hc/લેમ્બડા. એચની વેલ્યુ
6.626 into 10 raised to minus 34. ઓકે, સીની કિંમત 3.0 into 10 raised to 8 ના છેદમાં લેમડાજી ક્યાં ગયા? આ રહ્યા 4000 ગુણ્યા 10⁻12. રેડી? આનું સાદુરૂપ આપણે આપી દઈએ, પ્રેમથી આપીએ સાદુરૂપ. તો અહીંયા 6 હું લખું છું 6.626 into 3.0, એને આપણે ભાગી નાખીએ 4 વડે. 4 જ લઉં છું જો અહીંયા, એટલે 10⁻³ અહીંયા લઈ લઉં. 10⁻³ અહીંયા લઈ લઉં એટલે -12 હતા, પણ +3 થશે. +3 થાય એટલે કેટલી આવે ત્યાં? -9. એટલે ત્યાં આવશે 10⁻⁹ બરાબર. તો અહીંયા 10⁻34 +8 અને અહીંયા નીચે કેટલી આવશે? -9. એ ઉપર જશે તો કેવી થઈ જશે? +9. રેડી? આમ મળશે. તો આને આધારે આપણે એની લેમડા મેળવીએ તો આપણને લેમડા મળે. લેમડા ઇઝ ઇક્વલ ટુ આનો જવાબ ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? તો 10ની ઘાત થઈ જશે 8 દુ 16 ને 1 17, અને આ -34 એટલે 10⁻17. ઓકે, એકમ શેમાં આવશે? મીટરમાં. આનો જવાબ આપણે મેળવી લઈએ 6.626. તો અહીં આપણને મળે છે 4.9695. તો લેમડા આપણને આટલો મળશે. તો આ થઈ ગયો લેમડા. હવે આપણે શું જોઈએ છે? ફોટોનની શક્તિ, ફોટોનની સંખ્યા. તો ફોટોનની સંખ્યા યાની કુલ શક્તિ ના છેદમાં એક ફોટોનની શક્તિ. કુલ શક્તિ આપણને આપી દીધી છે 1 જૂલ, અને એક ફોટોનની શક્તિ આપણને કેટલી મળી? અરે આ શું છે? શક્તિ E. તો શક્તિ E છે, આ શક્તિ E છે એટલે આનો એકમ શું આવશે? જૂલ. રેડી? તો એક ફોટોનની શક્તિ 1 ના છેદમાં 4.9695 into 10⁻⁻17. તો 10⁻⁻17 છે એ ઉપર ચાલ્યા જશે એટલે અહીંયા કેટલી થઈ જશે? 10⁻+17. ઓકે, તો આ થઈ ગઈ 10⁻+17. અને આની કિંમત આપણે મેળવીએ 0.20122. તો આને આપણે 10 વડે ગુણી નાખીએ, પહેલાં 10 વડે ભાગી નાખીએ એટલે 2.0 into 10⁻, કેટલા આવી જશે? 16 ફોટોનની સંખ્યા. તો આ રીતે આપણને મળે. પહેલાં શું કર્યું દાખલાની અંદર? કશું જ નથી કર્યું. એક પ્રકાશની તરંગ લંબાઈ આપી હતી, આ તરંગ લંબાઈને આધારે આપણે એની શક્તિ મેળવી લીધી અને કુલ શક્તિ આપણને આપી દીધી કે આટલી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ છે એની કુલ શક્તિ આટલી છે. તો એક ફોટોનની શક્તિ આટલી મળતી હોય, પણ જો કુલ શક્તિ આટલી હોય તો ફોટોનની સંખ્યા આપણને કેમ મળે? તો ફોટોનની સંખ્યા આપણને મળશે આ રીતે, કુલ શક્તિ ના છેદમાં એક ફોટોનની શક્તિ. ઓકે, એટલે આ ફોટોનની સંખ્યા મળી જાય 2.0 into 10⁻16. ઓકે, ચલો 2.9ની અંદર આપણને આપી દીધું છે આટલી તરંગ લંબાઈ ધરાવતો, તરંગ લંબાઈ આપી દીધી. તરંગ લંબાઈ ધરાવતા એક ફોટોન ધરાવતો ફોટોન એક ધાતુની સપાટી પર અથડાય છે અને ધાતુનું કાર્ય વિધેય એટલે આપણને આપી દીધું છે W0. ગણતરી કરો કે ફોટોનની ઉર્જા કેટલી છે, ઉત્સર્જનની ગતિ ઉર્જા કેટલી છે, અને ફોટો ઇલેક્ટ્રોનનો વેગ કેટલો છે એ આપણે મેળવવાનું છે. રેડી? આટલી વસ્તુ આપણે મેળવવાની છે. અને એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આપણને આટલા આપી દીધા છે, જૂલમાં ફેરવવા પડશે ને. ચલો, તો પહેલું આપણને આપી દીધું છે W0. W0 એટલે શું? hν0. એની કિંમત આપણને કેટલી આપી છે? તો એની કિંમત આપણને આપી છે 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ ઇલેક્ટ્રોન વોલ્ટની કિંમત મૂકી દો એટલે કેટલી થઈ જાય? 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા મૂકશું? ઇન્ટુ 1.6020 into 10⁻⁻19 જૂલ. તો આપણને W0 મળી ગયું. ઓકે, હવે તરંગ લંબાઈ આપી દીધી છે લેમડા. તો લેમડા આપી છે 4 × 10⁻7 મીટર. આપણને આપી દીધી છે તરંગ લંબાઈ. તો આના ઉપરથી પેલું આપણે મેળવી લેશું ફોટોનની ઉર્જા. તો ફોટોનની ઉર્જા E આના પરથી કેમ મળશે? E ઇઝ ઇક્વલ ટુ A. આના પરથી કેમ મળશે? E ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમડા. મેળવી લેશો? ઓકે, તો આપણને E મળી ગઈ. E ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમડા. ચલો, એટલે પેલું કામ પૂરું. હવે આપણે બીજું કામ મેળવીએ.
તો બીજું કેમ મળશે? તો ઉત્સર્જનની ગતિ ઉર્જા આપણે મેળવવાની છે. તો ઉત્સર્જનની ગતિ ઉર્જા એટલે અહીંયા આપણને મળશે ગતિ ઉર્જા યાની 1/2 mv². અને આ જે 1/2 mv² છે એ આપણને કેમ મળે? તો એ 1/2 mv² આપણને મળશે h ન્યુ માઇનસ h ન્યુ 0. રેડી? ઓકે, તો h ન્યુ માઇનસ h ન્યુ 0 આની કિંમત તો આપણને આપી દીધી છે. ક્યાં? આ રહી. તો આપણે ફોટોનની h ન્યુ આપણે મેળવવાની થશે. તો h ન્યુ આપણે મેળવીએ તો h ન્યુ કેટલી મળશે? આ જ મળશે. આ જ થઈ ગઈ ને, બરાબર. તો અહીંથી જે કિંમત મળે છે આપણે અહીં મૂકી દેશું, આની જે કિંમત મળશે અહીં મૂકી દેશું, બંનેનો તફાવત લઈ લેશું એટલે આપણને શું મળી જશે? ગતિ ઉર્જા. તો આ બીજું ગતિ ઉર્જા મળી ગયું. હવે ત્રીજો મુદ્દો, ફોટો ઇલેક્ટ્રોનનો વેગ મેળવવાનો છે. તો આ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/2 mv². આ m કયો m? માસ ઓફ ઇલેક્ટ્રોન. તો માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું મૂકશું? 9.10939 × 10⁻31 કિલોગ્રામ. એટલે એના પરથી આ કિંમત તમને ઉપરથી મળી ગઈ, એની કિંમત મૂકી દો 1/2 અને m ની કિંમત મૂકી દો એટલે v² મળી જાય. એનું વર્ગમૂળ લઈ લ્યો એટલે તમને શું મળી જશે? v. v ને શું કહેવાય? ફોટો ઇલેક્ટ્રોનનો વેગ. ઓકે, કરી નાખશો. 2.10 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુની આયનીકરણ કરવા માટે પૂરતું છે. ઓકે, આયનીકરણ કરવા માટે પૂરતું છે. આયનીકરણ એટલે આ સોડિયમનું આયનીકરણ કહેવાય. આના ઉપર વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરીએ એટલે આ જે બને ને આને કહેવાય આયનીકરણ. આના માટે પૂરતું છે. એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે એ પૂરતું છે, આવું કીધું છે. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર એની અંદર આપણને જોવા મળે છે. સોડિયમની આયનીકરણ ઉર્જા કિલો જૂલ પર મોલમાં ગણો. એટલે આયનીકરણ ઉર્જા આપણે જોઈ છે પણ એકમ કયો જોઈ છે? કિલો જૂલ પર મોલની અંદર. ચલો, તો પહેલાં આપણને આપી દીધી છે લેમડા. લેમડા ઇઝ ઇક્વલ ટુ 242 નેનોમીટર. ઓકે, આ થઈ ગઈ તરંગ લંબાઈ. હવે આ જે તરંગ લંબાઈ છે ત્યાંથી આપણે આગળ વધીએ તો આયનીકરણ કરવા માટે એ પૂરતું છે. તો આપણે એની આયનીકરણ ઉર્જા ગણવાની છે. તો પહેલાં આપણે આની ઉર્જા મેળવી લઈએ. આની ઉર્જા કેટલી છે? તો ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ hc/લેમડા. રેડી? હાલો, બાકીની કિંમત તો આપણે જાણીએ જ છીએ તો બધી કિંમત આપણે મૂકી દઈએ. h 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. સીની કિંમત 3.0 × 10⁸. અને લેમડા આપણને આપેલો છે 242 નેનો. નેનો એટલે 10⁻9 અને મીટરના મીટર. ઓકે, રેડી? તો અહીં આપણને જે છે એ કિંમત મળશે 6.626 × 3 ડિવાઇડેડ બાય અહીંયા કેટલા કરી નાખું? તો આ હું 242 લઈ લઉં છું. તો 242 તો અહીં 10ની કેટલી ઘાત આવશે? તો 10ની -34 + 8 અને -9 છે. ઉપર જશે કેટલી થઈ જશે? +9. રેડી? તો અહીં આપણને આન્સર મળશે. આની ગાણિતિક ક્રિયા કરી નાખું તો એની ક્રિયા આપણને એનો જવાબ આપણને મળ્યો 0.08214 ઇન્ટુ આની આપણે વાત કરીએ તો 8 દુ 16 ને 17 ને -34 એટલે 10ની -17 એકમ શેમાં આવશે? જૂલમાં. સાયન્ટિફિકમાં આપણે કન્વર્ટ કરીએ તો આને 100 વડે ગુણી નાખીએ, આ બાજુ ફેરવીએ 100 વડે ગુણીએ યાની 8.21 તો આને 16 વડે ભાગશું એટલે 10ની -19 જૂલ. પણ આપણે જોઈ છે કિલો જૂલ પ્રતિ મોલની અંદર, પ્રતિ મોલમાં જોઈ છે એટલે આપણે આને મોલની સંખ્યા વડે ગુણશું. તો ધેરફોર એક મોલ માટે આપણને મળશે 8.21 × 10⁻19 × 6.022 × 10⁻23. આ બેનો હું ગુણાકાર કરી નાખું 8.21 ગુણ્યા ઓકે એટલે આ મને મળે છે 49.44. ઓકે, આ -19 ને +23 એટલે કેટલી આવશે? +4 ઘાત. એકમ શેમાં આવશે? જૂલ પર મોલની અંદર. પણ આપણે માંગ્યો છે કિલો જૂલમાં. કિલો જૂલમાં જ માંગ્યો છે તો 10ની 3 ઘાત એમાં આપી દઈએ
તો આપણને મળે 49.44 ગુણ્યા 10⁻1 ગુણ્યા 10⁻3 જૂલ પર મોલ. હાલો આ 10⁻3 એટલે કેટલા થઈ જાય? કિલો જૂલ. અને આમાં લઈ લો એટલે કેટલી થઈ જાય? 494.4 કિલો જૂલ પર મોલ. રેડી? તો આપણને જવાબ મળશે કે સોડિયમની આયનીકરણ ઉર્જા કિલો જૂલ પર મોલની અંદર આટલી થશે. રેડી? કિલો જૂલ પર મોલની અંદર. જૂલમાં જોતી હોય તો અહીંયા આપણને જૂલમાં મળી ગઈ, પણ પ્રતિ મોલમાં જોઈ છે એટલે એક મોલની સંખ્યા વડે એવોગાડ્રો નંબર વડે આપણે એને ગુણી કાઢ્યા. રેડી? ચલો નાવ ક્વેશ્ચન નંબર 2.11. 25 વોટનો એક બલ્બ એક વર્ણી યાની મોનોક્રોમિક પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. તેની તરંગ લંબાઈ આટલી છે. તો પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર ગણો. ક્વોન્ટમનો દર એટલે પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોન અથવા ક્વોન્ટમની સંખ્યા આપણે ગણવાની છે. પ્રતિ સેકન્ડે હોય એટલે એને શું કહેવાય? દર. ચાલો આપેલી વસ્તુ કાઢી દઉં. પહેલાં તમને વોટ આપી દીધા છે. વોટ આપ્યા છે 25 વોટ. બરાબર? એટલે 25 જૂલ પર સેકન્ડ. ઉદાહરણ કરી ગયા ને આપણે 100 વોટનો ગોળો હતો એમાં અને 25 વોટનો લીધો છે. ચાલો હવે તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ લેમ્બડા 0.57 માઇક્રોમીટર. આમ આપેલું છે માઇક્રોમીટર. તો માઇક્રોમીટર એટલે થાય 57. માઇક્રો એટલે 10⁻⁻6 અને આ શું થઈ ગયું? મીટર. ઓકે, તો લેમ્બડા આપણને મીટરમાં મળી ગયું. હવે આપણે શું મેળવવાની થાય? આ લેમ્બડા આપણને મીટરમાં મળી ગયું તો લેમ્બડા ઉપરથી આપણે મેળવી લેશું શક્તિ. શક્તિ E = hc/લેમ્બડા. શક્તિ મળી ગઈ. બરાબર? પછી આપણે મેળવવાની થાય ફોટોનની સંખ્યા. એટલે અહીં આપણને મળશે ફોટોનની સંખ્યા = કેટલી મળે ફોટોનની સંખ્યા? તો અહીં જે ફોટોનની સંખ્યા છે એ ફોટોનની સંખ્યા = શક્તિ. શું આવશે અહીં? વોટ ના છેદમાં એક ફોટોનની શક્તિ. એટલે વોટ કેટલા આપ્યા છે? 25. અને અહીંથી જે કિંમત મળે આનો જે આન્સર મળે એ આન્સર અહીં જવા દો અને પછી એનો ગુણોત્તર લઈ લ્યો એટલે તમને મળી ગઈ ફોટોનની સંખ્યા. પ્રતિ સેકન્ડે ફોટોનની સંખ્યા જે મળશે એને આપણે શું કહીએ છીએ? ઉત્સર્જનનો દર પ્રતિ સેકન્ડમાં. આપણે આગળના દાખલામાં એ પ્રતિ સેકન્ડની જગ્યાએ પ્રતિ મિનિટ કરી નાખ્યા હતા. ખ્યાલ છે ને? ઓકે, તો એ જ પેટર્નનો દાખલો છે. ઓકે, ચલો નેક્સ્ટ. નાવ ક્વેશ્ચન નંબર 2.12. એક ધાતુની સપાટી ઉપર આટલા એંગસ્ટ્રોમની તરંગ લંબાઈવાળા વિકિરણો. તરંગ લંબાઈ આપ્યું છે, બહાર કાઢતા જઈએ. લેમ્બડા આપણને આપી દીધો છે 6800 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ ન ચાલે, મીટરમાં લઈ લઈએ આપણે. તો મીટરમાં આપણે લઈએ એટલે 6800 × 10⁻10 મીટર. વિકિરણ સામે ખુલ્લી મૂકવામાં આવે છે, ધાતુને મૂકો ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એનો મતલબ શું સમજશું? કે ત્યાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે પણ એનો વેગ કાંઈ નથી હોતો. એટલે આપણે જે આવૃત્તિ આપીએ છીએ કેટલી થાય? એની થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી જ થાય. બરાબર? જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિ આપીએ તો વધારાની આવૃત્તિનું શેમાં રૂપાંતરણ થાય? ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. પણ અહીં ગતિ ઉર્જા નથી, શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એટલે એનું મૂલ્ય આપણે 0 લઈ લેશું. બરાબર? તો ધાતુની દહેલીજ આવૃત્તિ અને કાર્ય વિધેય W ગણો. તો આપણે આવૃત્તિ મેળવી લઈએ. તો લેમ્બડા આપ્યો છે તો આપણે આવૃત્તિ મેળવશું. આવૃત્તિ ન્યુ = શું મળશે આપણને? C/લેમ્બડા. Cની કિંમત 3.0 × 10⁸. રેડી? આની કિંમત 6.8. અહીંયા લેલું છે 1 2 3 3 પોઈન્ટ આ બાજુ 1000 વડે ભાગ્યા અને 1000 વડે ગુણી નાખો એટલે 10ની કેટલી થાય? -7. ઓકે, 10ની 3 ઘાત વડે ગુણવા પડે ને 1000 એટલે આમ મળે આપણને. હવે આનો તમને જે જવાબ મળશે એ જવાબ મળ્યો આવૃત્તિ. પણ અહીં શૂન્ય વેગથી ઉત્સર્જિત થાય છે એટલે એ જ આવૃત્તિને આપણે શું કહેશું? એની દહેલીજ આવૃત્તિ કહેશું. બરાબર? હવે દહેલીજ આવૃત્તિ મળી ગઈ. કાર્ય વિધેય W જોઈ છે. કાર્ય વિધેય W = શું મળે? hν. hની કિંમત તમે જાણો છો, ન્યુની કિંમત જાણો છો એટલે આ તમને મળી ગયું કાર્ય વિધેય W. ઓકે, આ h શેમાં હશે? જૂલ × સેકન્ડમાં અને આવૃત્તિ શેમાં હશે? પ્રતિ સેકન્ડમાં.
એટલે આ કેન્સલ થઈ જશે, એટલે કાર્ય વિધેયની કિંમત તમને શેમાં મળશે? જૂલમાં. ઓકે, ચલો કરી નાખશો ને આટલું કમ્પ્લીટ, બરાબર? થેન્ક યુ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તમારામાંથી જો કોઈ વ્યક્તિએ આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કે જેથી નવા વિડીયો તમને તાત્કાલિક ધોરણે મળી જાય. ઓકે, બેસ્ટ ઓફ લક. ટ્રાય કરો. જેટલા પ્રયત્ન આપણે કરશું એટલી આપણને વધારે સફળતા મળશે. જય ભારત, જય હિન્દ.